હલો મિત્રો, આજે અમે ભાટિયા ગામમાં આવ્યા છીએ અને ભાટિયા ગામના મારા મિત્ર ગોપલકાના છે અને તે કલાકાર છે અને મૂર્તિ અવનવી ભગવાનની મૂર્તિ બનાવે છે અને તે હાથે બનાવે છે મૂર્તિ અને એની કળા જોઈ અને મને પણ એમ થયું કે આજે આપણે જરૂર તેની મુલાકાત લેવી જોઈએ. તો મારા મિત્ર ગોવિંદભાઈને જણાવીશ કે એનું પૂરું સરનામું આપશે અને શું શું બનાવે છે અને કઈ કઈ જાતની મૂર્તિ બનાવે છે અને બીજું શું શું બનાવે છે. તો ખાસ મિત્રને કહીશ કે કહેશે કે પહેલાં તો સરનામું આપી દેશે. જરા તમારું નામ બોલો. મારું નામ રાઠોડ ગોવિંદ વલ્લભભાઈ છે. રાઠોડ ગોવિંદ વલ્લભભાઈનું નામ છે. ગોપાલગાના રહેવાસી. મૂળ ગોપાલકાના છે અને અત્યારે દુકાન ચલાવે છે અહીંયા વાડિયાની લેબોરેટરી પાસે. જોશી લેબોરેટરીની બાજુમાં છે મિત્રો. તો આપણે છે ને માટીમાંથી પહેલા પીસ બનાવીએ, જે ઓર્ડર મુજબ આપણે માટીમાંથી પીસ બનાવીએ અને આપણે જે રીતના પહેલાં ફોટો આપે એ રીતના આપણે પહેલાં માટીમાંથી પીસ બનાવીએ. બરાબર. હા, આ તમે મિત્રો જોઈ શકો છો. આ જે ફોટો આવેલો છે, આ તમને ફોટો ક્યાંથી મોકલેલો, કોને મોકલેલો? દિલ્હીથી એક મારા ફ્રેન્ડે મોકલેલો છે અને એને આવી મૂર્તિ બનાવવાની છે. બરાબર મિત્રો, આ દિલ્હીથી આ ફોટો મોકલેલો છે આના ફ્રેન્ડે, આ ભાઈના, અને આ તે હાલની અંદર બનાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને એને પછી આપણે પીઓપીની ડાય લેવાની. બરાબર. પછી માટીમાં બનાવી શેપ લઈ, પછી એમાં પીઓપીની ડાય લઈ અને પછી એમાં રેઝિંગ મટીરિયલ નાખી અને એને આવી રીતના ફાઈબર પીસમાં લેવાનું. આ છે ફાઈબર પીસ. બરાબર. કે જે લોંગ ટાઈમ લગી હાલે અને તૂટે બૂટે નહીં, ના તો એનો કલર ડીમ પડે, એટલે આ લોંગ ટાઈમ લગી. તો આ તમે માટીમાંથી બનાવેલ છે એમ? પેલા માટીમાંથી બનાવવું. બરાબર છે. હા, હા. પછી એની ડાય લેવાની અને પછી એને રેઝિંગમાં લેવાનું, ફાઈબર મટીરિયલમાં. બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો, ભાઈ અહીંયા જ બનાવે છે અને ઓર્ડર મુજબ બનાવી આપે છે. બરાબર ને? તમે જોઈ શકો છો. હજી આ જે મૂર્તિ છે એ હજી અધૂરી છે બનાવવાની. એવી રીતના તમારે પોર્ટ્રેટ બનાવવું હોય ને, કોઈ બી માણસનું હોય કે ભગવાનનું હોય, તો 3Dમાં આવી રીતના છબી પણ બનાવી આપો. બરાબર. 3Dમાં છબી પણ તમે બનાવી આપો છો? હા, ફાઈબરની. ફાઈબરમાં. ભગવાનની હોય કે દાદા દાદીની કોઈ. બરાબર, કોઈ પણની હોય. હા, હા. આવી રીતના 3Dમાં છબી પણ બને. બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો, આ બધી મૂર્તિ તેને હાથે કંડારીને બનાવેલી છે. હવે તમારો એક મોબાઈલ નંબર નાખી દો. 63 52 36 16 82. 63 52 36 16 82. તો મિત્રો આ ભાઈનો નંબર છે, ભાટિયામાં છે, 63 52 36 16 82. તો મિત્રો નંબર નોંધ કરી લેજો. અને અવનવા આપણે ભગવાનના ફોટા છે અને કોઈ પણ તમે આપો, કોઈ પણ ફોટો આપો તો તમને બનાવી દેશે ભાઈ, તમારા ઓર્ડર મુજબ બનાવી આપશે. તો આ લોકેશન કયું છે એ જરાક સરનામું આપી દેજો અમારા ફોલોવર્સ ભાઈઓને. કાન્હા ગિફ્ટ આર્ટ. કાન્હા ગિફ્ટ આર્ટ, ભાટિયા, જોશી લેબોરેટરીની બાજુમાં. બરાબર મિત્રો, જોશી લેબોરેટરીની બાજુમાં છે કાન્હા ગિફ્ટ આર્ટ. મેન બજારની સામે છે, ખોડિયાર ફરસાણવાળી લાઈનમાં. મેન બજારની સામે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, ઓર્ડર મુજબ બનાવી આપે છે. હા, એનું કામ બહુ સારું છે, મને ગમ્યું એટલે આજે ખાસ મુલાકાત લીધી. અને તમે ઘરમાં કોઈ 100 પીસ માટે જો વસાવવા માગતા હો ઘરમાં, તો પણ તમે અવશ્ય મુલાકાત લેશો ભાઈની. તો મિત્રો બસ, જય સિદ્ધનાથ મહાદેવર. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.